વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને દિવાળી હોય એટલે કે ચોક્કસથી મીઠા યાદ આવે કારણ કે મીઠું મોડું તો કરાવવું જ રહ્યું. શુકરનું મીઠું મોડું હર કોઈ કરાવતા હોય છે. અસલના સમયની અંદર સાકર કે ગોળનો ઉપયોગ થતો, પણ પછીથી ટ્રેન્ડ બદલાયો અને મીઠાઈમાં પણ હવે લોકોને અવનવી મીઠાઈ ખૂબ ગમતી હોય છે. તો મીઠાઈની દુકાન કેવી રીતે બાકાત રહી શકે, તો ચાંદની ચોક પર અજગરવાડા બાગ પાસે આવેલી સાંઈબાબા સ્વીટ્સમાં આપણે આવી પહોંચ્યા છે. માલિકની સાથે વાતો કરીશું. કેવી છે આ વખતની દિવાળી? હમણાં હાલ ફિલહાલ તો જરાક મંદીનો માહોલ જેવો લાગી રહ્યો છે. હજી લોકોને પગાર આજે થશે, બોનસ થશે એટલે ધીરે ધીરે ઘરાકી નીકળશે. હજુ એક બે દિવસ આજે ને કાલથી નીકળી જશે ઘરાકી. સાથે જ જો વાત કરવામાં આવે તો ગયા વખતનો કાજુ કતરીનો કિલોનો ભાવ ને આ વખતનો કિલોનો ભાવ, કારણ કે આપણી બાજુમાં પણ ફ્રેશ કાજુ કતરી હજુ જસ્ટ આવી જ છે, એટલે મારે પૂછવાનું રહ્યું કે ભાઈ કેટલો તફાવત આવ્યો છે? હમણાં હાલ ફિલહાલ તો તફાવત વધારે છે, પણ હમણાં અમે લોકો હજુ મંદીનો માહોલ જેવો લાગે છે એટલે અમે ભાવ વધારો કર્યો નથી. હમણાં ભાવ તો અમે ગયા વર્ષનો સેમ જ રાખ્યો છે. એટલે ભાઈ સાંઈબાબા સ્વીટ્સમાં આવજો. ગયા વર્ષે તમને જે ભાવમાં કાજુ કતરી મળી હતી એ જ ભાવમાં આ વર્ષે પણ મળશે. પણ તમને નફામાં કેટલો આ વખતે નુકસાન થશે? નફામાં નુકસાન થાય, પણ અમારે પ્રોફિટ રેશિયો અમે જરાક ઓછો જ રાખ્યો છે આ વખતે. મંદીનો માહોલ છે એટલે બધાને નાનાથી નાના માણસને જરાક પોસાઈ જાય એવું રાખ્યું છે. તો તમે જુઓ એ પ્રમાણે કે પ્રોફિટ થોડું ઓછું કરી નાખ્યું, પણ લોકોને મોડું તો મીઠું કરાવવાનું જ. ત્યારે ખરીદી કરવા માટે એક ભાઈ આવે છે. ભાઈ, શું નામ છે આપનું? વિરલ પટેલ. વિરલભાઈ, આપ ક્યાં રહો છો? નવસારી.